એક જાગને જાદવા. નરસિંહ મહેતા. સમય ઈસવીસન 15મી સદી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમનું વતન જૂનાગઢ હતું. નરસિંહના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેમના વિશે ઘણી માન્યતાઓ પણ પ્રચલિત છે. તેઓ પ્રેમલક્ષણા ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગી પરંપરાની પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ છે. તેઓ આપણા આદિકવિ તરીકે જાણીતા છે. કૃષ્ણલીલાના પદ ઉપરાંત જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી એમની કાવ્ય રચનાઓમાં એમણે પોતાના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. ઝૂલણા છંદમાં રચાયેલા એમના પદ પ્રભાત્યા તરીકે જાણીતા છે. ચાતુરીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેમની સર્જકતાનો પરિચય મળતો રહે છે. શૃંગારમાળા, ગોવિંદગમન, રાસ સહસ્ત્રપદી, વસંતના પદ જેવી કૃતિઓ તેમના નામે મળે છે. લોકજીભે વસેલું આ પદ શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો ભાવસભર પરિચય કરાવે છે. ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યો છે. યાદવ કુળમાં જન્મ્યો હોવાથી જાદવો કહ્યો છે. ગાયોને ચરાવવા ધણ સાથે જવા શ્રી કૃષ્ણને જગાડતા કવિના શબ્દોમાં જશોદા ભાવ નીતરે છે. ગોવાળોના ટોળાનો વડો થવા શ્રીકૃષ્ણને જ યોગ્ય ગણતા કવિ ગોવાળોની સંખ્યા 360 બતાવે છે. તેમાં કોઈ વર્ષના દિવસો તો કોઈ શરીરની નાડીનો આંકડો જુએ છે અને એમાં શ્રીકૃષ્ણને મુખ્ય સ્થાને મૂકી આપે છે. દહીં, ઢેબર અને કઢિયેલ દૂધ ખાવા પીવા શ્રીકૃષ્ણને જગાડતા કવિ કુવલયાપીડ હાથીને મારવાના, કાલિયા નાગ નાથવાના અને પાપીઓને હણીને ભૂમિનો ભાર હળવો કરવાના એમના અવતાર કાર્ય માટે પણ જગાડે છે. ગાયો ચારતા અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવનાર તારણહાર તરીકે ઓળખાવી કવિ પોતાની નિર્મળ ભક્તિનો પરિચય આપે છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિન ધેનમાં કોણ જાશે. હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ. તારા વગર ધેનમાં એટલે કે ગાયો ચરાવવા કોણ જશે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. 360 ગોવાળ ભેગા થયા છે. તેમાં વડો એટલે કે મુખ્ય ગોવાળિયો કોણ થશે. હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ. દહીં તણા દહીં થરા, ઘી તણા ઘેબરા, કઢિયેલ દૂધ તે કોણ પીશે. દહીંના દહીં થરા એટલે કે પોચી પૂરી, ઘીના ધેબરા એટલે કે પકવાન કોણ ખાશે. કઢિયેલ એટલે કે ખૂબ ઉકાળેલું દૂધ કોણ પીશે. હરી તાર્યો હાથીયો, કાલી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. હરિએ હાથિયો એટલે કે 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર તાર્યો છે. કાળી નાગને નાથ્યો. એવા હે હરિ, આ ભૂમિનો ભાર કોણ લેશે. એટલે કે તારા સિવાય પાપીઓને હણવાનું કાર્ય કોણ કરશે. હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ. જમુનાને તીરે ગોધન ચરાવતા, મધુરીષી મુરલી કોણ વાસે. યમુના નદીના તીરે એટલે કે કાંઠે ગોધન એટલે કે ગાયો રૂપી ધન ચરાવતા મધુર મુરલી કોણ વગાડશે. ભણે નરસૈયો તારા ગુણ ગાયરી જીએ, બુડતા બાયડી કોણ સાસે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા.
નરસૈયો એટલે કે નરસિંહ મહેતા કહે છે કે હે પ્રભુ, તારા ગુણ ગાઈને અમે ખુશ થઈએ, સંતોષ પામીએ. આ સંસાર સાગરમાં ડૂબતાની બાયડી એટલે કે હાથ કોણ તારા સિવાય ઝાલશે, એટલે કે સહાય કરશે. હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ.